We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, I am Manish Lahiri. Today's topic is tool life, tool wear and machinability of cutting tools of subject manufacturing engineering 2. First of all, we learn about tool life. What is tool life? The tool life is uh, useful cutting life of tool express in time. જનરલી કટિંગ કરવાની ટૂલની લાઈફ છે જે ટાઈમની અંદર એક્સપ્રેસ થાય છે. ઓકે, ધ ટાઈમ પીરિયડ મેઝર્સ ફ્રોમ સ્ટાર્ટ ઓફ કટ ટુ ફેલર ઓફ ધ ટૂલ. જ્યારે કટિંગ ટૂલ કટ કરવાનું સ્ટાર્ટ કરે ત્યાંથી લઈને ટૂલ ફેલ થાય ત્યાં સુધીના સમયગાળાને ટૂલ લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતના ઇટ ઇઝ અ ટાઈમ પીરિયડ બિટવીન 2 કન્ઝિક્યુટિવ રીશાર્પનિંગ ઓર રીપ્લેસમેન્ટ્સ. એ જનરલી 2 કન્ઝિક્યુટિવ રીશાર્પનિંગ વચ્ચેનો સમયગાળો છે. જ્યારે ટૂલ કટિંગ કરવાની શરૂઆત કરે અને ટૂલ એકદમ ઘસાઈ જાય ત્યારબાદ આપણે રીશાર્પનિંગ કરીએ છીએ. તો રીશાર્પનિંગ કરવા સુધીના સમયગાળાને જનરલી આપણે ટૂલ લાઈફ તરીકે ઓળખતા હોય છે. ઇટ ઇઝ એક્સપ્રેસ ઇન ટાઈમ. ટાઈમની અંદર એને ઓળખવામાં આવતું હોય છે. ઓકે, જનરલી ઇટ ઇઝ એક્સપ્રેસ ઇન ટાઈમ. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ટૂલ લાઈફ. ટૂલ લાઈફ પર કયા કયા ફેક્ટર્સ અસર કરતા હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ છે કટિંગ સ્પીડ, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ વર્કપીસ. કટિંગ સ્પીડ, પ્રોપર્ટી ઓફ ધ વર્કપીસ, પ્રોપર્ટી ઓફ ધ ટૂલ, એરિયા ઓફ કટ, કેટલો એરિયા કટ કરે છે ઇન અ સિંગલ કટ, રેશિયો ફીડ ટુ ડેપ્થ ઓફ કટ, ફીડ અને ડેપ્થ ઓફ કટનો રેશિયો કેટલો સેટ કરેલો છે, શેપ એન્ડ એંગલ ઓફ ધ ટૂલ, ટૂલનો શેપ કેટલો છે અને ટૂલનો એંગલ કેટલો રાખેલો છે. એંગલ મીન્સ રેક એંગલ કેટલો પ્રોવાઈડ કરેલો છે, 0 રેક એંગલ છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. ઓકે, ટૂલ મટીરિયલ્સ એન્ડ ઇટ્સ હીટ ટ્રીટમેન્ટ. ટૂલનું મટીરિયલ કેવું છે, એના પર હીટ ટ્રીટમેન્ટ કેવી કરવામાં આવેલી છે. ઓકે, નેચર એન્ડ ક્વોન્ટિટી ઓફ કુલન્ટ. કટિંગ ફ્લુઇડ એપ્લાય કરેલું છે કે નથી કરેલું, ઇન શોર્ટ કુલન્ટ એપ્લાય કરેલું છે કે નથી કરેલું, અને કરેલું છે તો કેવી ક્વોલિટીનું કુલન્ટ એપ્લાય કરેલું છે. ઓકે, એનો નેચર કેવો છે, જે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર કટિંગ ફ્લુઇડની અંદર જોઈ ગયા. રિજિડિટી ઓફ ધ ટૂલ એન્ડ ધ વર્કપીસ. વર્કપીસ કેટલું રિજિડ છે, ટૂલ કેટલું રિજિડ છે, આ એના પર કોઈ પણ કટિંગ ટૂલની ટૂલ લાઈફ ડિપેન્ડ કરતી હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ધ ટૂલ લાઈફ. ટૂલ લાઈફ પર આટલા ફેક્ટર્સ અસર કરતા હોય છે. ઇન શોર્ટ, કટિંગ પેરામીટર્સ, કટિંગ ફ્લુઇડ, કટિંગ ટૂલ મટીરિયલ, વર્કપીસ મટીરિયલ, કે એરિયા ઓફ કટ, properties of the workpiece, properties of the tool. These are different factors are affecting on the tool life. Next one, ways of measuring tool life. કઈ રીતના ટૂલ લાઈફ આપણે મેઝર કરી શકતા હોઈએ છીએ. ઓકે, જનરલી આપણે જોયું કે ઇટ ઇઝ અ મેઝર ઇન અ ટાઈમની અંદર મેઝર કરતા હોય છે કે એક કન્ઝિક્યુટિવ રીશાર્પનિંગથી બીજા રીશાર્પનિંગ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જનરલી આપણે મેઝર કરતા હોય છે. બટ એવું નથી, એ બીજા વેથી પણ મેઝર કરી શકાતી હોય છે. દેટ ઇઝ નંબર ઓફ પીસીસ ઓફ વર્ક મશીન. નંબર ઓફ વર્કપીસ કેટલા મશીનિંગ થયેલા છે એના આધારે પણ મેઝર થતી હોય છે. ટોટલ વોલ્યુમ ઓફ મટીરિયલ રિમૂવ. કેટલું વોલ્યુમ મટીરિયલનું કેટલું વોલ્યુમ રિમૂવ કરી શક્યો એક ટૂલ, એના આધારે પણ મેઝર થતી હોય છે. ટોટલ લેન્થ ઓફ કટ, કેટલી લંબાઈની કટ એપ્લાય કરી શકીએ છીએ. લિમિટિંગ વેલ્યુ ઓફ સરફેસ ફિનિશ. સરફેસ ફિનિશ કેવી મળતી હોય છે, સારી મળે છે, ખરાબ મળે છે, કેવી મળે, એના આધાર પર બી આપણે ટૂલ લાઈફ મેઝર કરી શકતા હોઈએ છીએ. ઓકે, જે વર્કપીસ પર આપણે હાઈ સરફેસ ફિનિશિંગ જોઈએ છે એ વર્કપીસ પર ટૂલની લાઈફ ઇઝીલી ડમ્પ થઈ જતી હોય, કેમ કે ઝડપથી ટૂલ ઘસાઈ જાય તો ઝડપથી ટૂલનું વર્કપીસ પર ફિનિશિંગ મેળવી શકીએ નહીં. તો એ ટૂલની લાઈફ એ ફિનિશિંગના પ્રમાણમાં મેઝર કરી શકાતી હોય છે.
ઇન્ક્રીઝિંગ ઇન કટિંગ ફોર્સ એપ્લાય કરીએ ત્યારે સસ્ટેન કેટલું કરી શકે છે. ઓકે, ડાયમેન્શનલ એક્યુરેટ ડાયમેન્શન પ્રોવાઈડ કરે છે કે નથી કરતો, એના આધાર પર બી ટૂલ લાઈફ મેજર થઈ શકે. ઓવર હીટિંગ એન્ડ ફ્યુમિંગ, કેટલું ગરમ થઈ જાય છે, ધુમાડા કેવાક નીકળે છે. ઓકે, ફ્યુમિંગ મીન્સ ધુમાડો નીકળવો. ગરમ ઇઝી, વધારે પડતું ઝડપથી ગરમ થઈ જતું હોય તો એની લાઈફ ઓવર થઈ ગયેલી છે એવું આપણે કહી શકીએ. ઓકે, ઝડપથી ગરમ નથી થતો આપણે એની લાઈફ બચી ગઈ છે એવું આપણે કહી શકીએ. પ્રેઝન્સ ઓફ ચેટરિંગ કેટલું નીકળે છે. ઓકે, આના આધારે ચેટરિંગ એટલે ચિપ્સનો ભૂકો કેટલો નીકળે છે, ઉડતું કેટલું હોય છે. ઓકે, એના આધાર પરથી આપણે ટૂલ લાઈફ મેઝર કરી શકતા હોય છે. નોટ ઓનલી ટાઈમ બટ ડિફરન્ટ વેઝ આર અવેલેબલ ટુ મેઝર ધ ટૂલ લાઈફ. ઓકે, સો ધીસ ઇઝ ધ ટૂલ લાઈફ. આ બધા જ મેથડ પછી જો ટૂલ બ્લન્ટ થઈ ગયેલું છે, ટૂલ ઘસાઈ ગયેલું છે, ટૂલ બર્ન આઉટ થઈ ગયેલું છે, તો ધેન વી હેવ ટુ રીશાર્પ ધ ટૂલને ફરીથી આપણે રીશાર્પ કરવું પડશે. તો એના વચ્ચેનો સમયગાળાને આપણે જનરલી ટૂલ લાઈફ તરીકે ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ ઇઝ અ મોડ્સ ઓફ ટૂલ ફેલર. આપણે જોઈ ગયા હમણાં કે આપણે ટૂલને રીશાર્પ કરવું પડે. તો રીશાર્પ શા માટે કરવું પડે? બિકોઝ ટૂલ ઇઝ બર્ન થઈ ગયેલું છે, ઇટ ઇઝ બ્લન્ટ, ખવાઈ ગયેલું છે. ઓકે, વિયર આઉટ થઈ ગયેલું છે, એટલા માટે પ્રોપર સરફેસ ફિનિશિંગ આપતું નથી, પ્રોપર કટિંગ કરતું નથી, વધારે પડતા કટિંગ ફોર્સીસ એક્સેપ્ટ કરે છે, વધારે પડતા ટેમ્પરેચરને ડેવલપ કરે છે. તો આ બધું ધીસ આર ધ ક્રાઇટેરિયા ઓફ ટૂલ ફેઇલર. ટૂલ ફેઇલરના ક્રાઇટેરિયા છે કે જેના આધારે આપણે જાણી શકીએ કે ટૂલ ફેલ થઈ ગયેલું છે. ઓકે, તો કઈ રીતના ટૂલ ફેલ થઈ શકે? ઓકે, બેઝિકલી 3 ટાઈપ્સ ઓફ મોડ્સ. વન ઇઝ અ ટેમ્પરેચર ફેઇલર, તાપમાનના કારણે. ફર્સ્ટ વન ઇઝ અ પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓફ કટિંગ એજ ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર. CE મીન્સ કટિંગ એજ. હાઈ ટેમ્પરેચરના કારણે કટિંગ એજ એટલે કે કટિંગ પોઈન્ટ, કટિંગ એજ, એન્ડ કટિંગ એજ એન્ડ સાઇડ કટિંગ એજ આપણે જોઈ ગયા આગળના વિડીયોઝની અંદર. તો જે કટિંગ એજ છે એનું પ્લાસ્ટિકલી ડિફોર્મેશન થઈ જાય એટલે કે બેન્ડ થઈ જશે, ઘસાઈ જશે. ઓકે, ટેમ્પરેચરના કારણે જનરલી આપણે જોઈએ કે કોઈ પણ મેટલને આપણે હીટ કરીએ તો હીટના કારણે માઇનરી ડિફોર્મ થાય, થોડુંક બેન્ડ થઈ જાય, થોડુંક ડિફોર્મેશન આવી જાય. ઓકે, તો ધીસ ટાઈપ ઓફ ડિફોર્મેશન આર અકર્સ ઓન કટિંગ એજ ડ્યુ ટુ ધ હાઈ ટેમ્પરેચર. ધીસ ઇઝ ધ ફેઇલર ઓફ ટૂલ. સેકન્ડ વન ઇઝ ક્રેકિંગ એટ ધ કટિંગ એજ ડ્યુ ટુ થર્મલ સ્ટ્રેસીસ. જો વધારે પડતા ટેમ્પરેચરની અંદર ટૂલ કામ કરતું હોય તો થર્મલ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થવાના કારણે કટિંગ એજની અંદર ક્રેકિંગ ક્રિએટ થશે. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ટેમ્પરેચર ફેલિયર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ મોડ ઓફ ટૂલ ફેલિયર. સેકન્ડ વન ઇઝ અ રપ્ચર ઓફ ધ ટૂલ પોઈન્ટ ખવાઈ જવું. ઓકે, ફર્સ્ટ વન ચિપિંગ ઓફ ટૂલ એજ ડ્યુ ટુ મેકેનિકલ ઇમ્પેક્ટ. ટૂલની જે એજ છે, કટિંગ એજ મેકેનિકલ ઇમ્પેક્ટ એટલે કે મટીરિયલ કટિંગ કરતી વખતે જે ફોર્સીસ આવે છે, ઇમ્પેક્ટ ફોર્સના કારણે કટિંગ એજ ચિપિંગ થઈ જાય, એટલે એકદમ બેસી જાય છે, ચીપ થઈ જાય છે, ફ્લેટ થઈ જતી હોય છે. ઓકે, એની જે એજીસ છે એજીસ શાર્પ રહેતી નથી. ઓકે, સેકન્ડ વન ઇઝ અ ક્રમ્બલિંગ ઓફ કટિંગ એજ ડ્યુ ટુ બિલ્ટઅપ એજ. BUE મીન્સ બિલ્ટઅપ એજ. ઓકે, બિલ્ટઅપ એજ પ્રોડ્યુસ થવાના કારણે કટિંગ એજ ખરાબ થઈ જતી હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ રપ્ચર ઓફ ટૂલ પોઈન્ટ જ આખું ખરાબ કરી નાખે. ઓકે, ટૂલ પોઈન્ટ ખરાબ થઈ જાય એટલે કટિંગ કરી શકવાનું નથી. જનરલી આપણે 3 પ્રકારની ચીપ જોઈ ગયા: કન્ટિન્યુઅસ ચીપ, ડિસકન્ટિન્યુઅસ ચીપ એન્ડ બિલ્ટઅપ એજ ચીપ. તો જે બિલ્ટઅપ એજ ટાઈપની ચીપ છે એ શું કરશે? એ ચીપ કટિંગ ટૂલની ઉપર જમા થઈ જશે, બિલ્ટ થઈ જશે અને કટિંગ એજને ખરાબ કરી નાખશે. ઓકે, તો આ રીતના પણ આપણું ટૂલ ફેલિયર થતું હોય છે. તેના આફ્ટર વી હેવ ટુ કમ્પલસરી રીશાર્પનિંગ ફરજિયાત કરવું જ પડશે. થર્ડ વન ઇઝ અ ગ્રેજ્યુઅલ વિયર એટ ટૂલ પોઈન્ટ. જનરલી આ 2 પ્રકારના જે વિયર છે એ જનરલી અકર્સ થતા હોય. ફર્સ્ટ વન ઇઝ અ ફ્લેન્ક વિયર એન્ડ સેકન્ડ વન ઇઝ અ ક્રેટર વિયર. ફ્લેન્ક વિયર એટલે કટિંગ ટૂલની નોમેનક્લેચરની આપણે જોઈ ગયા કે 2 પ્રકારની ફ્લેન્ક છે, મેજર ફ્લેન્ક, માઇનર ફ્લેન્ક. તો ફ્લેન્ક ખસાઈ જતી હોય, આ રીતના પણ ટૂલ ફેલ થતું હોય. એન્ડ ક્રેટર એટલે કે ટૂલની જે ફેસ છે એ ફેસની અંદર ખાડો પડી જતો હોય છે, ક્રેટર ક્રિએટ થતી હોય છે. તો આને આપણે ક્રેટર વિયર તરીકે ઓળખતા. આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોશું. તો આ રીતના ટૂલ ફેલ થવાના ચાન્સીસ છે. ઓકે, ધેન આફ્ટર વી હેવ ટુ કમ્પલસરી રીશાર્પનિંગ આપણે કરવું જ પડશે. ઓકે, ટૂલ વિયર causes the tool to lose its original shape in effective cutting. ઓરિજિનલ શેપને લૂઝ કરશે ટૂલ વિયર કે જે કટિંગ માટે ઇનએફેક્ટિવ બનશે. ઓકે, ધીસ ઇઝ નોન એઝ અ ટૂલ વિયર. ટૂલ નીડ્સ ટુ બી રીશાર્પ આફ્ટર ધ ટૂલ વિયર થયા પછી કમ્પલસરી વી હેવ ટુ રીશાર્પ ધ
tool. ટૂલને કમ્પલસરી રિશાર્પનિંગ કરવું પડશે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ વિયર એન્ડ ટૂલ વિયર. નેક્સ્ટ વન, ટાઈપ્સ ઓફ ટૂલ વિયર. હિયર ઇટ ઇઝ અ કોઝ ઓફ ટૂલ વિયર બટ ઇટ ઇઝ ઓલ્સો ટાઈપ્સ ઓફ ટૂલ વિયર. કેટલા પ્રકારના વિયર હોય છે? ફર્સ્ટ વન ઇઝ અ એટ્રિશન વિયર, સેકન્ડ વન ઇઝ અ ડિફ્યુઝન વિયર, થર્ડ વન ઇઝ અ એબ્રેસિવ વિયર, fourth one is a electrochemical wear, fifth one is a chemical wear, sixth one is a plastic deformation, and seventh one is a thermal cracking. ઓકે, આ પ્રકારના ટૂલ વિયર હોય છે. વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ એટ્રિશન વિયર. Attrition wear, it is occurs at a low cutting speed. When machining is carried out at low cutting speed, there are chances of creating a built-up edge. Built-up edge form થવાના chances હોય છે. Then the edge is become damaged. So the attrition wear is occur. ઓકે, બિલ્ટઅપ એજ ક્રિએટ થતી હોય છે, એના કારણે જે ટૂલની એજ છે, ટૂલની એજ ખરાબ થઈ જતી હોય અને એટ્રિશન વિયર પરફોર્મ થતું હોય છે, મતલબ થતું હોય છે. ઓકે, આની અંદર જોઈએ તો ફ્લો ઓફ મટીરિયલ પાસ્ટ કટિંગ એજ ઇઝ ઇરેગ્યુલર એન્ડ લેસ સ્ટ્રીમ લાઇન. ઇરેગ્યુલર મટીરિયલ પસાર થતું હોય કટિંગ એજ પરથી. ઓકે, સો દેટ ધ બિલ્ટઅપ એજ ઇઝ ફોર્મ એન્ડ ડિસકન્ટિન્યુઅસ કોન્ટેક્ટ વિથ ધ ટૂલ. ટૂલની સાથે સીધો કોન્ટેક્ટ રહેતો નથી, ક્યારેક કોન્ટેક્ટ થાય બીકોઝ ઓફ બિલ્ટઅપ એજ અને ક્યારેક કોન્ટેક્ટ નહીં થાય વર્કપીસ સાથે. ઓકે, સો દેટ ધ ફ્રેગમેન્ટ ઓફ ટૂલ આર ટોર્ન ફ્રોમ ધ ટૂલ સરફેસ ઇમિડિયેટલી. આપણે ટૂલ સરફેસ પર જે ફ્રેગમેન્ટ ચોંટી ગયેલા છે એને કમ્પલસરી કાઢવા જ પડશે, તો જ એટ્રિશન વિયરને આપણે અટકાવી શકીશું. અધરવાઇઝ એટ્રિશન વિયર ઇઝ અકરિંગ. ઓકે, ઇટ ક્રિએટ ધ સ્લો એન્ડ ઇન્ટરપ્ટેડ કટિંગ. કટિંગને સ્લો બનાવશે અને ઇન્ટરપ્ટેડ ધીમે ધીમે કટ કરવા દેશે. ઓકે, ઇટ પ્રોડ્યુસ વાઇબ્રેશન્સ. ઇટ ફાઉન્ડ ઇન કાર્બાઇડ ટૂલ્સ એટ લો કટિંગ સ્પીડ. વાઇબ્રેશન્સ ક્રિએટ કરતા હોય છે, સ્લો કટિંગ થતું હોય છે, ઇન્ટરપ્ટેડ કટિંગ થતું હોય છે. ઓકે, જનરલી આ ટાઈપનું વિયર કાર્બાઇડ ટૂલની અંદર જોવા મળતું હોય છે. જ્યારે કાર્બાઇડ ટૂલને લો કટિંગ સ્પીડ પર વર્ક કરાવડાવીએ ત્યારે આ ટાઈપનું વિયર જનરલી જોવા મળતું હોય છે. બિકોઝ કાર્બાઇડ ટીપને એકદમ હાઈ કટિંગ સ્પીડ પર એને ઓપરેટ કરવી પડે તો જ એ ઇઝીલી એન્ડ શાર્પ કટિંગ કરીને આપશે. તો લો કટિંગ સ્પીડ પર ઓપરેટ કરશું કાર્બાઇડ ટીપને તો એ કમ્પલસરી બિલ્ટઅપ એજ ક્રિએટ કરશે એન્ડ એટ્રિશન વિયર ક્રિએટ થશે ટૂલની ટીપ પર અને ટૂલ ઝડપથી વિયર આઉટ થઈ જશે એન્ડ ટૂલની લાઈફ ઝડપથી ઓવર થઈ જશે. સો ધીસ ઇઝ ધ એટ્રિશન વિયર. It is created because of low cutting speed and become produce of built up edge. Okay, next wear is a diffusion wear. Diffusion of metal and carbon atom from the tool surface into workpiece surface. Okay, ટૂલની સરફેસ પરથી વર્કપીસની સરફેસ પર મેટલ એન્ડ કાર્બનના એટમ ડિપોઝિટ થાય છે, ડિફ્યુઝ થાય છે, સો દેટ ધ ડિફ્યુઝન વિયર ઇઝ અકરિંગ. ઓકે, ચીપ પરથી પણ થતું હોય છે, વર્કપીસ પરથી થતું હોય છે એન્ડ ટૂલની સરફેસ પરથી કાર્બન એન્ડ મેટલના જે એટમ્સ છે એટમનું ટ્રાન્સફોર્મેશન થાય અને એકબીજા પર ડિફ્યુઝ થાય. આના કારણે ડિફ્યુઝન વિયર અકર થતું હોય છે. ઓકે, ઇટ ઇઝ બિકોઝ ઓફ કેમિકલ એફિનિટી એન્ડ ટેમ્પરેચર. ઇટ ઇઝ ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર એન્ડ હાઈ પ્રેશર. વધારે પડતું પ્રેશર એપ્લાય કરીએ, વધારે પડતું ટેમ્પરેચર જનરેટ થતું હોય એન્ડ ધ રેપિડ ફ્લો ઓફ ચીપ એન્ડ વર્કપીસ પાસ ધ ટૂલ. ચીપ અને વર્કપીસનો ટૂલ પરથી રેપિડ ફ્લો થતો હોય ત્યારે આ રીતનું રેપિડ ફ્લો એટલે ક્યારેક વધારે ક્યારેક ઓછો એકદમ ફટાફટ થઈ શકે. આ રીતના ફ્લો થાય ત્યારે ડિફ્યુઝન વિયર ક્રિએટ થતું હોય છે. ઓકે, મેટલના એટમ્સ એકબીજા પર ડિફ્યુઝ થઈ જતા હોય છે. ઓકે, ડિફ્યુઝન રેટ ડિપેન્ડ્સ ઓન ધ મેટલર્જિકલ રિલેશનશિપ, કેમિકલ રિલેશનશિપ. બંને વચ્ચેનું એટોમિક બોન્ડિંગ કેવું છે વર્કપીસ અને ટૂલ વચ્ચેનું. ઓકે, એના પર બી ડિપેન્ડ કરે કે ડિફ્યુઝન વિયર કેટલા અમાઉન્ટની અંદર થશે. ઓકે, ઇટ ઇઝ જનરલી સિગ્નિફિકન્ટ ઇન કાર્બાઇડ ટૂલ્સ. કાર્બાઇડ ટૂલ્સની અંદર આ પ્રકારનું ડિફ્યુઝન વિયર થતું હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિફ્યુઝન વિયર. થર્ડ વિયર ઇઝ એબ્રેસિવ વિયર. એબ્રેસિવ વિયર ઇઝ occurring because of abrasive particles. Okay, it is occur due to the presence of hard material in workpiece material. વર્કપીસના મટીરિયલની અંદર કોઈ હાર્ડ સરફેસ આવી જાય, હાર્ડ એટમ્સ આવી જતા હોય ત્યારે આ પ્રકારનું એબ્રેસિવ વિયર પ્રોડ્યુસ થતું હોય. સ્ટ્રેન હાર્ડનિંગ ઇન્ડ્યુસ ધ ચીપ એન્ડ વર્કપીસ ડ્યુ ટુ પ્લાસ્ટિક ડિફોર્મેશન. હાર્ડનિંગ થઈ જાય ચીપ અને વર્કપીસના સરફેસ પર પ્લાસ્ટિક ડિફોર્મેશન પ્રોડ્યુસ થવાના કારણે વર્કપીસ હાર્ડ બની જતો હોય અથવા તો ટૂલ હાર્ડ બની જતું હોય જેથી કરીને એબ્રેસિવ વિયર ક્રિએટ થઈ શકતું હોય. ઓકે, ઇટ કન્ટ્રીબ્યુટ ટુ ધ ફ્લેન્ક વિયર. ફ્લેન્ક વિયર થવા માટે જવાબદાર વિયર છે એબ્રેસિવ વિયર. ફ્લેન્ક વિયર આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોશું.
ઓકે, મતલબ ફ્લેંક વિયર થવા માટે જવાબદાર વિયર જે છે એ છે એબ્રેસિવ વિયર. Its effect can be reduced by fine grain size of tool and lower percentage of cobalt. જ્યારે ટૂલના ગ્રેઇનની સાઇઝ, ટૂલ મટીરિયલ ગ્રેઇન સાઇઝ જ્યારે ફાઇન હોય એટલે કે એકદમ નાની સાઇઝના ટૂલ ગ્રેઇન સાઇઝ હશે તો આપણે એબ્રેસિવ વિયરની ઇફેક્ટ રિડ્યુસ કરી શકશું. એન્ડ કોબાલ્ટના પર્સન્ટેજ જ્યારે ઓછા હોય ટૂલ મટીરિયલની અંદર એની મદદથી પણ આપણે એબ્રેસિવ વિયરને રિડ્યુસ કરી શકીશું. ઓકે, ધીસ ઇઝ ધ એબ્રેસિવ વિયર. Next one is a electrochemical wear. When iron are passes between tool and the workpiece, જ્યારે વર્કપીસ અને ટૂલની વચ્ચે આયન પસાર થાય, એકબીજા પર પાસ થતા હોય ત્યારે ઇલેક્ટ્રોકેમિકલ વિયર અકર થતું હોય છે. ઇટ ઇઝ બિકોઝ ઓફ ઇલેક્ટ્રિક કરંટ એન્ડ કેમિકલ electrical properties and chemical properties, so that it is known as electrochemical properties. કેમિકલના કારણે ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ થાય એન્ડ આયન પસાર થતા હોય between tool and the workpiece, so that electrochemical wear is occurring. Okay, it produce oxidation in the tool surface. ટૂલની સરફેસ ઉપર ઓક્સિડેશન કરશે એન્ડ ટૂલનું ખવાણ થઈ જશે. ઓકે, the breakdown of tool material and chip tool interface. ટૂલના મટીરિયલ બ્રેકડાઉન થઈ જાય એન્ડ ચીપ અને ટૂલની વચ્ચે ઇન્ટરફેસ થવાના કારણે, ઇન્ટરફેસ એટલે ઇલેક્ટ્રોકેમિકલ વિયર થવાના કારણે ટૂલનું મટીરિયલ બ્રેક થઈ જતું હોય. સો ધીસ ઇઝ નોન એઝ અ ઇલેક્ટ્રોકેમિકલ વિયર. ઇટ પ્રોડ્યુસ બિકોઝ ઓફ આયન પસાર થવાના કારણે, એકબીજા વર્કપીસ અને ટૂલની વચ્ચે આયન પસાર થશે એથી ઇલેક્ટ્રોકેમિકલ વિયર પ્રોડ્યુસ થતું હોય છે. નેક્સ્ટ વિયર ઇઝ અ કેમિકલ વિયર. ઓકે, it is because of interaction between tool and work material. વર્કપીસ અને ટૂલના મટીરિયલ વચ્ચે ઇન્ટરેક્શન થવાના કારણે કેમિકલ વિયર પ્રોડ્યુસ થતું હોય. ઓકે, જ્યારે આપણે કાર્બાઇડ ટૂલની મદદથી પ્લાસ્ટિકનું કટિંગ કરીએ, ત્યારે આ પ્રકારનું કેમિકલ વિયર આપણને જોવા મળે બિકોઝ ઓફ કેમિકલ એફિનિટી ઓફ ધ કાર્બાઇડ મટીરિયલ. કેમિકલ એફિનિટી છે એના કારણે બંને વચ્ચે કેમિકલ રિએક્શન થશે એન્ડ ધેટ રિએક્શન એ પ્રોડ્યુસ કેમિકલ વિયરને પ્રોડ્યુસ કરશે. ઓકે, જ્યારે કટિંગ ફ્લુઇડ સમ અમાઉન્ટ ઓફમાં એપ્લાય નહીં કરીએ ત્યારે કેમિકલ વિયર થશે. એટલે જ્યારે કાર્બાઇડ ટૂલની મદદથી પ્લાસ્ટિકનું કટિંગ કરીએ ત્યારે કટિંગ ફ્લુઇડ પણ એપ્લાય કરતું રહેવું પડશે. ઓકે, અમુક જગ્યાએ જો વર્કપીસ અને ટૂલની વચ્ચે કેમિકલ એફિનિટી એટલી નથી પણ કટિંગ ફ્લુઇડ આપણે કંઈક અલગ પ્રકારનું, મતલબ કેમિકલ એફિનિટીવાળું કટિંગ ફ્લુઇડ એપ્લાય કરીએ તો પણ કેમિકલ વિયર થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. ઓકે, સો ધેટ ધીસ ઇઝ અ કેમિકલ વિયર. ઇલેક્ટ્રોકેમિકલ વિયર એન્ડ કેમિકલ વિયર બોથ આર ડિફરન્ટ. નેક્સ્ટ વન ઇઝ અ પ્લાસ્ટિક ડિફોર્મેશન. પ્લાસ્ટિક ડિફોર્મેશન થઈ જતું હોય. ઓકે, જ્યારે વેન હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેસ એક્ટ ઓન ટૂલ ફેસની ઉપર હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ એપ્લાય થતા હોય ધેન ટૂલ ડિફોર્મ ડાઉનવેઝ. ટૂલ ડિફોર્મ થઈ જશે આખું નીચેની તરફ, બિકોઝ જ્યારે આપણે ટૂલની ઉપર કટિંગ ઓપરેશન કરતા હોય, ટૂલ વડે કટિંગ ઓપરેશન કરતા હોય, સપોઝ ધીસ ઇઝ અ ટૂલ, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ. ઓકે, આના પર વર્કપીસનું કટિંગ કરીએ છીએ, ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર ફોર્સ આવશે તો એ ફોર્સના કારણે જે ટૂલની ટીપ છે અથવા તો ટૂલની ફેસ છે આ બેન્ટ થઈ જશે. બેન્ટ થવાના કારણે પ્લાસ્ટિક ડિફોર્મેશન પ્રોડ્યુસ થશે. સો દેટ ધીસ ઇઝ નોન એઝ અ પ્લાસ્ટિક ડિફોર્મેશન. વેન હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ એક્ટ ઓન ધ ટૂલ ફેસ, ટૂલ ડિફોર્મ ડાઉનવેઝ, નીચેની તરફ ડિફોર્મ થઈ જશે એન્ડ રિડ્યુસ રિલીફ એંગલને રિડ્યુસ કરી દેશે, ઓછો થઈ જશે. રેક એંગલ પણ ઓછો, દરેક એંગલમાં ફેરફાર થઈ જશે. ઓકે, સો દેટ પ્લાસ્ટિક ડિફોર્મેશન ઇઝ અકરિંગ. ઇટ મોડિફાઈઝ ટૂલ જીઓમેટ્રીને મોડિફાઈ કરે છે એન્ડ એક્સેલરેટ અધર વિયર પ્રોસેસીસ, બીજી વિયર પ્રોસેસીસની શરૂઆત કરાવે છે. ઓકે, પ્લાસ્ટિક ડિફોર્મેશનના કારણે ટેમ્પરેચર વધે છે અને મતલબ ટેમ્પરેચર વધવાના કારણે પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે. એના કારણે અલગ અલગ પ્રકારની બીજી વિયર પણ પ્રોડ્યુસ થતી હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ પ્લાસ્ટિક ડિફોર્મેશન. નેક્સ્ટ ઇઝ અ થર્મલ ક્રેકિંગ. Due to the cyclic thermal stress at cutting edge, ટૂલની કટિંગ એજ પર થર્મલ સ્ટ્રેસીસ કન્ટિન્યુઅસલી લાગતા હોય. ઓકે, મીન શોર્ટ કે વધારે ટેમ્પરેચર પર જ્યારે વર્ક થતું હોય ત્યારે થર્મલ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થતું હોય. એ થર્મલ સ્ટ્રેસીસ કટિંગ એજ પર કન્ટિન્યુઅસલી લાગતા હોય તો એના કારણે ઇટ પ્રોડ્યુસ અ ક્રેક્સ. ઓકે, ધીસ ક્રેક્સ આર બેઝિકલી ટુ ટાઈપ્સ, કોમ્બ ક્રેક્સ એન્ડ ટ્રાન્સવર્સ ક્રેક. સીધી અને આડી બે પ્રકારની ક્રેક પડે, કોઈ અંદરની તરફ ક્રેક પડતી હોય છે. ધેટ ક્રેક ઇઝ નોન એઝ અ થર્મલ ક્રેકિંગ. ઓકે, because of crack, cutting edge become fragmented.
ઓકે, કટિંગ એજ ફ્રેગમેન્ટેડ થઈ જશે એન્ડ ઇટ ડિવાઇડેડ ઇન્ટુ સેગમેન્ટની અંદર ડિવાઈડ થઈ જતી હોય છે. ઓકે, જનરલી ઇટ પ્રોડ્યુસ અ ચીપિંગ ઓફ ટૂલને ચીપ મતલબ બેસાડી દેશે, અંદરથી ક્રેકિંગ ક્રિએટ કરશે. તો ધીસ ઇઝ ધ થર્મલ ક્રેકિંગ. ઇટ પ્રોડ્યુસ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર ઓર ઇન્ક્રીઝ ઇન થર્મલ સ્ટ્રેસીસ. થર્મલ સ્ટ્રેસીસ વધવાના કારણે થર્મલ ક્રેકિંગ ક્રિએટ થતી હોય છે. નેક્સ્ટ વન ઇઝ અ જીઓમેટ્રી ઓફ ટૂલ વિયર. બેઝિકલી બે પ્રકારની વિયર થતી હોય. ફર્સ્ટ વન ઇઝ અ ફ્લેન્ક વિયર, સેકન્ડ વન ઇઝ અ ક્રેટર. આપણે શરૂઆતમાં જોઈએ તો આ બંને પ્રકારની વિયર ફિગરની અંદર આપણે જોઈએ તો ફિગરની અંદર આ વર્કપીસ છે એન્ડ આ ટૂલ છે. તો ટૂલ જ્યારે વર્કપીસની અંદર પેનેટ્રેટ થાય છે ત્યારે ડોટેડ લાઇન વડે અહીંયા બતાવેલું છે. આ રીતના ટૂલ હતું ઇનિશિયલ કન્ડિશનની અંદર. ઓકે, ત્યારબાદ જે ડોટેડ લાઇન નીચેથી ખવાઈ ગઈ છે એ તમારી ફ્લેન્ક દૂર કરશે અને ઉપરથી ખવાઈ ગયેલી છે એ તમારી ફેસ પર એક ક્રેટર ક્રિએટ કરશે. ઇન શોર્ટ, આ આપણું ટૂલ છે તો ટૂલની આ ફ્લેન્ક છે અને આ ફેસ છે. તો ફેસની ઉપર એક ખાડો ક્રિએટ કરી દેશે આ રીતે. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ક્રેટર વિયર. અને આ જે ફ્લેન્ક છે એ ફ્લેન્કની સપાટીમાં એક ખાડો ક્રિએટ કરશે, ધેટ ઇઝ અ ફ્લેન્ક વિયર. આ રીતના બંને પ્રકારની વિયર થતી હોય છે. ઓકે, આ ફિગરની અંદર જોઈએ તો આ ફ્લેન્ક વિયર છે અહીંયા અને આ છે ક્રેટર વિયર. નેક્સ્ટ સ્લાઇડ દ્વારા જોઈએ આપણે. ફર્સ્ટ વન ઇઝ અ ફ્લેન્ક વિયર. This is the wear founded on the flank because of imbalanced force. Imbalanced forceના કારણે ફાઉન્ડ થતી ફ્લેન્કની અંદર ફાઉન્ડ થતી એક પ્રકારની આ વિયર છે. ઓકે, એટલે ફ્લેન્કને ઘસી નાખે છે. દેર આર બેઝિકલી ટુ ટાઈપ્સ ઓફ ફ્લેન્ક, મેજર ફ્લેન્ક એન્ડ માઇનર ફ્લેન્ક. માઇનર ફ્લેન્ક ઇઝ ઓન ધ end cutting edge and the major flank is at the side cutting edge. સાઇડ કટિંગની નીચે મેજર ફ્લેન્ક હશે, એન્ડ કટિંગ એજની નીચે માઇનર ફ્લેન્ક હશે. તો બંને ફ્લેન્ક ઘસાઈ જાય, એના પર વધારે પડતા ફોર્સીસ આવે ત્યારે ફ્લેન્ક ઘસાઈ જતી હોય ઇમ્બેલેન્સ ફોર્સીસના કારણે. તો એ વિયરને કહીશું આપણે ફ્લેન્ક વિયર. ઓકે, જનરલી ટૂલ સ્લાઇડ ઓવર ધ સરફેસ ઓફ ધ વર્કપીસ. ટૂલ વર્કપીસની સરફેસ પરથી સ્લાઇડ થાય એન્ડ ફ્રિક્શન ડેવલપ થતું હોય છે. ડ્યુ ટુ ફ્રિક્શન એન્ડ એબ્રેશન, adhesion between workpiece and tool becomes produce built up edge. ફ્રિક્શન એન્ડ એબ્રેશનના કારણે એન્ડ એધેશન પ્રોસેસના કારણે વર્કપીસ અને ટૂલની વચ્ચે બિલ્ટ અપ એજ પ્રોડ્યુસ થતી હોય છે. ઇટ સ્ટાર્ટ એટ ધ કટિંગ એજ ઉપર સ્ટાર્ટ થતી હોય છે એન્ડ સ્ટાર્ટ્સ વાઇન્ડિંગ અલોંગ ધ ક્લિયરન્સ ફેસને ઘસી નાખે. ઓકે, વાઇડનિંગ મોટી પોળી કરી દેશે, ઘસી નાખશે. ઓકે, ઇટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ કટિંગ કન્ડિશન કરતાં તદ્દન અલગ છે. ઇટ નોટ ડિપેન્ડ ઓન ધ કટિંગ કન્ડિશન એન્ડ ટૂલ વર્કપીસ મટીરિયલ પર બી એ ડિપેન્ડ કરતી નથી. ઇટ પ્રોડ્યુસ બ્રિટલ એન્ડ ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ. બ્રિટલ અને ડિસકન્ટિન્યુઅસ ચિપ ફ્લેન્ક વિયરના કારણે પ્રોડ્યુસ થતી હોય છે. ઇટ ઇન્ક્રીઝ સ્પીડ. ઇટ ઇન્ક્રીઝિસ એઝ સ્પીડ ઇઝ ઇન્ક્રીઝ. જો કટિંગ સ્પીડ વધારવામાં આવે તો ફ્લેન્ક વિયરની અંદર પણ ઝડપથી વધારો થતો હોય છે. સો ધીસ ઇઝ ધ ફ્લેન્ક વિયર. જનરલી ફ્લેન્કની અંદર વિયર થતો હોય that called as a flank wear. Next is a crater wear. Okay, when workpiece is cutted in the form of the chip and it is directly contacted on the ટૂલની ઉપર એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ થતો હોય, then it forms a cavity પ્રોડ્યુસ કરે છે. that cavity is known as a crater. ઓકે, એ કેવિટીને આપણે ક્રેટર તરીકે ઓળખતા હોય છે એન્ડ ધેટ ક્રેટર ઇઝ કોલ્ડ એઝ વન ટાઈપ ઓફ ક્રેટર વિયર. આ ક્રેટરના કારણે જે વિયર પ્રોડ્યુસ થાય દેટ ઇઝ નોન એઝ અ ક્રેટર વિયર. ઇન ડક્ટાઇલ મટીરિયલ વેન કન્ટિન્યુઅસ ચિપ આર ફોર્મ. જ્યારે ડક્ટાઇલ મટીરિયલની ઉપર કન્ટિન્યુઅસ ચિપ પ્રોડ્યુસ થતી હોય ત્યારે કન્ટિન્યુઅસ ચિપ ટૂલની ફેસ પરથી કન્ટિન્યુઅસલી પસાર થયા કરે એન્ડ ઇટ પ્રોડ્યુસ અ ક્રેટર ઓન ધ ફેસ ઓફ ધ ટૂલની ફેસ પર એક ક્રેટર પ્રોડ્યુસ કરશે અને એના કારણે ક્રેટર વિયર ક્રિએટ થતું હોય છે. ઇટ ઇનિશિએટ રેપિડ રપ્ચર નિયર ધ નોઝ. ટૂલની નોઝ પર ઝડપથી રપ્ચર પ્રોડ્યુસ કરશે, મતલબ ઘસી નાખશે. ઓકે, ઇટ લીડ્સ ટુ વીકનિંગ ઓફ ધ ટૂલને નબળું બનાવી દેશે. ઇટ ઇન્ક્રીઝ એટ ધ ઇન કટિંગ ટેમ્પરેચર. ઓકે, ટેમ્પરેચર વધશે, ક્રેટર પણ વધવાનું છે. ઇટ ધ કટિંગ ફોર્સિસ એન્ડ ધ ફ્રિક્શન. કટિંગ ફોર્સિસ વધશે, ફ્રિક્શન વધશે તો ક્રેટર વિયરની અંદર પણ વધારો થશે. ઓકે,
કેમ કે ઉપરની ફેસ પર જ ખાડો પડી જાય, ક્રેટર ક્રિએટ થાય તો ટૂલને બેઝિકલી એ વીક બનાવી દેશે, ઝડપથી નબળું પાડી દેશે. ધીસ ઓલ આર ધ વિયર. આ બધા જ હતા વિયર, જેના કારણે ટૂલની લાઈફની અંદર ઘટાડો થતો હોય છે. દરેક વિયરના કારણે ટૂલના લાઈફમાં ઘટાડો થતો હોય છે. નેક્સ્ટ વન ઇઝ ધ મશીનેબિલિટી. Machinability generally it is defined as the easiness with which machining operation can be performed on the workpiece. જેટલું ઇઝીલી વર્કપીસની સરફેસ પર મશીનિંગ ઓપરેશન પરફોર્મ કરી શકીએ, વર્કપીસની આવી પ્રોપર્ટીને મશીનેબિલિટી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ફરીથી એકવાર ડેફિનેશન. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ઇઝીનેસ વિથ વિચ ધ મશીનિંગ ઓપરેશન કેન બી પરફોર્મ ઓન ધ વર્કપીસ. વર્કપીસની સરફેસ પર મશીનિંગ ઓપરેશન પરફોર્મ કરી શકે જેટલું ઇઝીલી, એને આપણે મશીનેબિલિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, મશીનેબિલિટી in the terms of surface finish and surface integrity. સરફેસ ફિનિશની અંદર પણ મશીનેબિલિટી જોવા મળતી હોય છે. ટૂલ લાઈફ, ફોર્સ એન્ડ પાવર રિક્વાયરમેન્ટ, એના આધારે પણ મશીનેબિલિટીની ખબર પડતી હોય છે. ઓકે, ધ લેવલ ઓફ ડિફિકલ્ટી ઇન ધ ચીપ કંટ્રોલ. ચીપને કઈ રીતના કંટ્રોલ કરવી એની ડિફિકલ્ટીના લેવલના આધાર પર પણ મશીનેબિલિટી ડિફાઇન થતી હોય છે. ઓકે, ધ ગુડ મશીનેબિલિટી ઇન્ડિકેટ્સ ગુડ સરફેસ ફિનિશ. સારી મશીનેબિલિટી સારી સરફેસ ફિનિશ ઇન્ડિકેટ કરે છે. એન્ડ ધ સરફેસ ઇન્ટિગ્રિટી, અ લોંગ લાઈફ એન્ડ અ લો ફોર્સ એન્ડ પાવર રિક્વાયરમેન્ટ્સ. પાવર રિક્વાયરમેન્ટ કેટલો લે છે, ટૂલની લાઈફ કેટલી છે, લો ફોર્સ લઈ શકે છે કે નહીં, આના આધાર પર મશીનેબિલિટી ડિફાઇન થઈ શકે. ધ મશીનેબિલિટી ઇન્ડેક્સીસ આર અવેલેબલ ફોર ઇચ ટાઈપ ઓફ મટીરિયલ એન્ડ ઇટ્સ કન્ડિશન. દરેક ટાઈપના મટીરિયલ અને એની દરેક ટાઈપની કન્ડિશન પર એનો ઇન્ડેક્સ ક્રિએટ કરેલો હોય છે, જેના આધાર પર મશીનેબિલિટીને ડિફાઇન કરી શકતા હોઈએ છીએ આપણે. This is called as a machinability. The factors are affecting machinability of the metal. મેટલની મશીનેબિલિટી પર કયા કયા ફેક્ટર્સ અસર કરતા હોય છે? ધ મટીરિયલ ઓફ વર્કપીસ. વર્કપીસનું મટીરિયલ કેવું છે, ઇટ્સ હાર્ડનેસ, ઇટ્સ ટેન્સાઇલ પ્રોપર્ટીઝ, ઇટ્સ સ્ટ્રેઇન હાર્ડનેબિલિટી. કેટલા પ્રમાણની પ્રોપર્ટી કેટલા પ્રમાણની અંદર છે એના આધાર પર એની મશીનેબિલિટી ડિફાઇન થશે. ઓકે, ધ ટૂલ મટીરિયલ. ટૂલના મટીરિયલના આધાર પર પણ મશીનેબિલિટી ડિફાઇન થાય. ઓકે, વર્કપીસ હાર્ડ છે પણ ટૂલ નબળું લઈએ તો ટૂલ મશીનેબિલિટી વીક કહેવાશે. ઓકે, બટ ટૂલનું મટીરિયલ હાર્ડ છે અને વર્કપીસનું મટીરિયલ એકદમ વીક છે. વીક મીન્સ વીક છે મતલબ કે એ નબળું છે. ઓકે, તો ટૂલ ઇઝીલી વર્કપીસના મટીરિયલને કટ કરી શકશે, તો સારામાં સારી મશીનેબિલિટી તરીકે આપણે એને કહી શકીએ. ઓકે, ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ધ ટૂલ. ટૂલનો શેપ કેવો છે, ટૂલની સાઇઝ કેવી છે, ઇન શોર્ટ એના પર એંગલ કેટલા રાખેલા છે, કેવા કેવા પ્રકારના એંગલ્સ છે. સાઇઝ મીન્સ કાર્બાઇડ ઇન્સર્ટ છે તો કેવા ટાઈપની ટીપ છે, સ્ક્વેર છે, રાઉન્ડ છે, ટ્રાયંગ્યુલર, પેન્ટાગોન, ઓક્ટાગોન. ઓકે, શેપ, એનો શેપ કેવો છે, એની સાઇઝ કેવી છે, એના પર બી ડિપેન્ડ કરે મશીનેબિલિટી કેવી છે. ઓકે, ધ ટાઈપ ઓફ મશીનિંગ ઓપરેશન. કેવા ટાઈપના મશીનિંગ ઓપરેશન આપણે એના પર પરફોર્મ કરી શકીએ છીએ એના આધાર પર પણ મશીનેબિલિટી ડિફાઇન થતી હોય છે. ઓકે, સાઇઝ, શેપ એન્ડ વેલોસિટી ઓફ ધ કટ. કટિંગ ટૂલની સાઇઝ, શેપ કેવો છે એન્ડ એની વેલોસિટી કેટલી છે કટિંગની. ઓકે, જ્યારે કટિંગ કરે છે ડેપ્થ ઓફ કટ વધારે રાખીએ છીએ કે ઓછી રાખીએ છીએ એના પર બી મશીનેબિલિટી અસર કરશે. ઓકે, ટાઈપ એન્ડ ક્વોલિટી ઓફ મશીન યુઝ. મશીન તમે કેવું યુઝ કરો છો, ટૂલ સારું છે, વર્કપીસ સારું છે, બટ મશીન ખરાબ છે તો પણ મશીનેબિલિટી તમારે જોઈ આવી આવશે નહીં. ધ ક્વોલિટી ઓફ લુબ્રિકન્ટ યુઝ ઇન મશીનિંગ. લુબ્રિકન્ટની ક્વોલિટી કેવી યુઝ કરેલી છે. ઓકે, ઇન શોર્ટ કટિંગ ફ્લુઇડ કેવું યુઝ કરેલું છે, એની પ્રોપર્ટીઝ કેવી છે એના આધાર પર બી મશીનેબિલિટી ડિફાઇન થશે. ઓકે, ધ ફ્રિક્શન બિટવીન ચીપ એન્ડ ટૂલ. ચીપ અને ટૂલની વચ્ચે ફ્રિક્શન કેવું લાગે છે એ ફેક્ટર્સ પણ મશીનેબિલિટી પર અસર કરતા હોય છે. ઓકે, શિયરિંગ સ્ટ્રેન્થ ઓફ વર્કપીસ મટીરિયલ. વર્કપીસ મટીરિયલની શિયરિંગ સ્ટ્રેન્થ કેવી છે. જો શિયરિંગ સ્ટ્રેન્થ ઓછી હશે તો ઇઝીલી શિયરિંગ નહીં થાય, વર્કપીસ કટ નહીં થાય. ઓકે, એના પર બી મશીનેબિલિટી અસર કરતી હોય છે. સો ધીસ ઓલ આર ધ ફેક્ટર્સ આર અફેક્ટિંગ ઓન ધ મશીનેબિલિટી ઓફ ધ મેટલ. મેટલની મશીનેબિલિટી પર આટલા ફેક્ટર અસર કરતા હોય છે. વર્કપીસ કેવું છે, ટૂલ કેવું છે, ટૂલનું મટીરિયલ કેવું છે, ટૂલની સાઇઝ કેવી છે, કટિંગ કેવું કરીએ છીએ, મશીનિંગ ઓપરેશન કેવું છે, મશીન કેવું છે, લુબ્રિકાન્ટ યુઝ કરીએ છીએ તો કેવા ટાઈપનું લુબ્રિકાન્ટ છે, ફ્રિક્શન કેટલું લાગે છે, આ દરેક ફેક્ટર્સ અસર કરતા હોય છે મશીનેબિલિટી પર, મેટલની મશીનેબિલિટી પર. નેક્સ્ટ,
This is the evaluation of machinability factors. મશીનેબિલિટી ફેક્ટર્સ ઇવેલ્યુએટ કરવી છે, જાણવી છે આપણે, તો કઈ કઈ રીતના જાણી શકીએ? ઓકે, ઇટ ઇઝ નોન બાય ટૂલ લાઈફ. ટૂલની લાઈફ કેવી છે એના આધાર પરથી ખબર પડી શકે મશીનેબિલિટી સારી છે કે નહીં. ફોર્મ્સ એન્ડ સાઇઝ ઓફ ચીપ એન્ડ શિયર એંગલ. ચીપ ફોર્મ કેવી થાય છે એન્ડ ચીપની સાઇઝ કેટલી છે અને શિયર એંગલ કેટલો રાખેલો છે એના આધાર પરથી મશીનેબિલિટી ખબર પડી જાય. પહેલા ચેપ્ટર પ્રમાણે ફોર્મ્સ મીન્સ કન્ટિન્યુઅસ, ડિસકન્ટિન્યુઅસ કે બિલ્ટ અપ એજ. સાઇઝ મીન્સ થિકનેસ કેટલી છે, ચીપ થિકનેસ. શિયર એંગલ એટલે કેટલો રાખેલો છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ કટિંગ ફોર્સિસ એન્ડ પાવર કન્ઝપ્શન. કટિંગ ફોર્સિસ કેટલા લે છે, પાવર કેટલો કન્ઝપ્શન કરે છે, એના આધાર પરથી મશીનેબિલિટીની ખબર પડી જાય. નેક્સ્ટ વન ઇઝ સરફેસ ફિનિશ. હાઈ સરફેસ ફિનિશ છે કે લો સરફેસ ફિનિશ, એના આધાર પરથી પણ આપણને ખબર પડી શકે કે મશીનેબિલિટી કેવી છે વર્કપીસની. કટિંગ ટેમ્પરેચર, પ્રોડ્યુસ કેવું કરે છે ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરે છે કે લો ટેમ્પરેચર પ્રોડ્યુસ કરે છે. ઓકે, એના આધાર પરથી બી ખબર પડી શકે. MRR પર ટૂલ ગ્રાઇન્ડ. ઓકે, મેટલ રિમૂવલ રેટ કેટલો છે, એકવાર ટૂલને રીશાર્પ કરેલું છે ત્યારબાદ કેટલું મેટલ રિમૂવ કરી શકે છે, મેટલ રિમૂવલ રેટ કેટલો રાખી શકીએ છીએ, ત્યારબાદ ફરીથી એને ટૂલ ગ્રાઇન્ડિંગ કરવું પડે. એના આધાર પર બી મશીન એબિલિટીની ખબર પડી શકે. રેટ ઓફ કટિંગ અંડર સ્ટાન્ડર્ડ ફોર્સિસ. સ્ટાન્ડર્ડ ફોર્સિસ પર મેટલને કટ કરવાનો રેટ. ઓકે, ડાયમેન્શનલ એક્યુરેસી કેવી મળે છે, સાઇઝ, શેપ, સરફેસ ફિનિશ કઈ કઈ રીતના મળતું હોય છે, કેટલું મળતું હોય છે, એના આધાર પર મશીનેબિલિટી આપણે ઇવેલ્યુએટ કરી શકતા હોય છે, ઓળખી શકતા હોય છે. ઓકે, evaluation of machinability. The machinability decreases with increase in tensile strength and hardness. મશીનેબિલિટી ઘટે જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને હાર્ડનેસ વધે. હાર્ડનેસ વધશે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધશે તો મશીનેબિલિટી કમ્પલસરી ઘટશે જ, કેમ કે એના પર આપણે વધારે ફોર્સ એપ્લાય કરવું પડશે, વધારે કામ કરવું પડશે. ઓકે, તો મશીનેબિલિટી ઓફ મટીરિયલ ઇઝ અસેસ બાય એની ઓફ ધ ફોલોઈંગ. આપણે જોઈ જ ગયેલા છે ઓલરેડી. ટૂલ લાઈફ, લિમિટિંગ ઓફ MRR, કટિંગ ફોર્સિસ, સરફેસ ફિનિશ, ચીપ શેપ. આના આધાર પરથી આપણે ઇવેલ્યુએટ કરી શકતા હોય છે, એસેસ કરી શકતા હોય છે. સો ધીસ ઇઝ ધ મશીનેબિલિટી. ઓકે, તો these are the three criteria: tool life, tool wear and machinability. All are the depends on the tool. ટૂલ કેવું છે એના આધાર પર ડિપેન્ડ કરી શકે અને વર્કપીસ મટીરિયલ કેવું છે એના આધાર પર ડિપેન્ડ કરી શકે. એન્ડ ધ ક્રાઇટેરિયાઝ ઓન વિચ ધ મેટલ ઇઝ કટ બાય કટિંગ ટૂલ. ઓકે, કટિંગ ટૂલ દ્વારા મેટલ કટ કયા ક્રાઇટેરિયાની અંદર થાય છે એના આધાર પર બી આ ત્રણ ફેક્ટર પર અસર થતી હોય છે. ઓકે, થેન્ક યુ.